ભરૂચના અંકલેશ્વરમાં આવેલું પશુ ચિકિત્સાલય ખંડેર હાલતમાં છે। અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના મળી કુલ 102 ગામના પશુપાલકો પોતાના માલ-ઢોરની સારવાર માટે આ એક જ પશુ ચિકિત્સાલય પર નિર્ભર હતા। ન તો આ હોસ્પિટલમાં કોઈ સાધનો ઉપલબ્ધ છે, ન તો હોસ્પિટલની છત કે દિવાલોના ઠેકાણા છે। વર્ષ 1960માં બનાવવામાં આવેલ આ પશુ ચિકિત્સાલયનું આજ સુધી સમારકામ નથી કરાયું। હોસ્પિટલની આ દશાના કારણે પશુઓના મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે। દવાખાનું છે એ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં થઈ ગયું છે। હાલ ખંડેર જેવી પરિસ્થિતિના નિર્માણના કારણે પશુઓ બચાવી શકાતા નથી, જેની અંદર અમુક મેડિસિન એવી હોય છે કે જેને ફ્રીઝ અને બીજી અન્ય કોલ્ડ સ્ટોરેજ જેવી જગ્યાઓમાં રાખવામાં આવતી છે, એનો પણ અભાવ છે। આ જગ્યાએ ઘણા પશુ પ્રેમીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લાગતા વળગતા જે વાઇલ્ડ લાઇફ એક્ટના આવતા એનિમલ્સને પણ સારવાર માટે લાવવામાં આવે છે, તો એને સુવિધા મળતી નથી, જેના કારણે એને ભરૂચ પશુ દવાખાને રિફર કરી દેવામાં આવે છે। પશુ દવાખાના માટે નવો પ્લાન એસ્ટિમેટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવેલી છે। એ મુજબ અંકલેશ્વર તાલુકામાં પણ પશુ દવાખાનાનું પ્લાન એસ્ટિમેટ તૈયાર કરવા માટેની અત્રેથી જાણ કરવામાં આવેલ છે। પશુ દવાખાનું અંકલેશ્વર પર જૂનું હોય, આપણે નવું બનાવવાની તાતી જરૂરિયાત છે અને એ માટે પ્લાન એસ્ટિમેટ બનાવવા માટે જણાવેલ છે। પ્લાન એસ્ટિમેટ આવ્યોથી નવા વર્ષમાં એની જોગવાઈ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવશે।